સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। અંબાજી ખાતે યોજાયેલી ભાદરવી પૂર્ણિમાનો મેળો સુખરૂપ સંપન્ન। મેળાની પૂર્ણાહુતિ પ્રસંગે વહીવટીતંત્રથી માંડી પત્રકારોએ ચડાવી મંદિર ઉપર ધજા। લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પ્રથમવાર યોજાયેલી ચૂંટણીનું પરિણામ થયું જાહેર। 14 બેઠકોમાં 12 બેઠક ભાજપના ફાળે તો 2 બેઠક ઉપર થયો પરિવર્તન પેનલનો વિજય। મેળા દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખનારા સફાઈ યોદ્ધાઓનું જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે સન્માન। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સ્વચ્છતા કર્મીઓની સાથે રહી કર્યામાં અંબાના દર્શન। આઝાદીના વર્ષો વીતવા છતાં આજે પણ ધાનેરા તાલુકાના ગામડાઓ વિકાસથી વંચિત। સફાઈથી માંડી પાયાની જરૂરિયાત વગર જ લોકો જીવી રહ્યા છે જીવન। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભાદરવી સુદ આઠમ તારીખ 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે। આજે ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો અંબાજી મંદિરે જોવા મળ્યો છે। વહેલી સવારે 6 વાગે માતાજીની મંગળા આરતીમાં બોલ માડી અંબે જય જય અંબેનો નાદ કરતા મોટી સંખ્યામાં ભક્તો જગતજનની મા અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા। પૂનમને લઈ અનેકો સંઘો અને પદયાત્રીઓએ માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। આજે ભાદરવી મહાકુંભ નિર્વિઘ્ને સંપન્ન થતાં મંદિરના શિખરે ધજા ચડાવી માતાજીના આશીર્વાદ લીધા હતા। ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી મંદિરના શિખર ઉપર ધજા ચડાવવાનો અનેરો મહિમા હોય છે। મહામેળા દરમિયાન 3000થી વધુ અલગ અલગ ગજની ધજા શિખર ઉપર ચડાવવામાં આવી છે। આજે છેલ્લા દિવસે માઈ ભક્તોએ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ધજા લઈ મા અંબેના ધામ આવી પહોંચ્યા હતા। સંગમ એટલે ભાદરવી પૂનમનો મહામેળો। આ મહામેળામાં લાખો માઈ ભક્તો દર્શન કરી ચૂક્યા છે। આજે અહીંયા બધા જે માઈ ભક્તો ઉભા થયા છે, આપ જોઈ શકો છો કે આ શિખર ઉપર ધજા રોડનો કાર્યક્રમ છે। ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન 3000થી વધુ ધજા મા જગદંબાને ચડાવવામાં આવી છે। ત્યારે અહીંયા ભક્તો આવ્યા છે, એમની સાથે વાત કરીશું। આજે માના ધજા ચડાવવામાં આવે, શું કહેશું? ખૂબ જ પાવન માનીએ છીએ। બહુ શ્રદ્ધાથી આવ્યા હતા અને સારા એવા દર્શન થઈ ગયા છે અને ધજાનો ચડાવવાનો લાવો મળ્યો છે। ખૂબ સારી વાત છે। કેટલા વર્ષોથી આવો છો? હા, કેટલા વર્ષોથી આવો છો? અમે પહેલી વખત આવ્યા છીએ। શું કહેવું છે આપ? આજે માના પૂનમ છે અને આજે ધજા ચડાવવામાં આવે છે। આજે બહુ જ સારું લાગ્યું અમને અને શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વકથી આજે માતાજીના દર્શન કરવા મળ્યા। અહીંયા મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા છે અને માના શિખર ઉપર ધજા ચડાવવામાં આવ્યા છે અને ધન્યતા અનુભવી રહી છે। ત્યારે શું કહેશું આજે હું સતત 25 વર્ષથી અંબાજી પગપાળા ચાલતા હોઉં છું અમદાવાદથી, અને આજે માતાજીને 52 ગજની ધજા અર્પણ કરવાથી ખૂબ જ લાગણીનો અનુભવ થઈ રહ્યો છે। અને માતાજીએ જે મને આજે શક્તિ આપી સતત 25 વર્ષથી અંબાજી પગપાળા ચાલતા હોવાની, તેના માટે માતાજીનો ખૂબ ખૂબ આભારી છું। જય અંબે। આજે ભાદરવી પૂનમ છે, છેલ્લો દિવસ છે। માઈ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભક્તિ ભાવ સાથે માઈ ભક્તો મા અંબાના ધામ ઉપર પહોંચી રહ્યા છે, માના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર। લાખો માઈ ભક્તોએ કઠિન પદયાત્રા કરી મા અંબાને શીશ નમાવ્યું છે। દૂર દૂરથી ચાલી આવતા પદયાત્રીઓ અતૂટ આસ્થા લઈ માના દર્શન માટે આવે છે। સમગ્ર ચાચર ચોકમાં જય અંબેના ગગનભેદી જયનાદ અને હર્ષનાદથી આનંદ છવાઈ ગયો હતો। આજે અંબાજી મંદિરના ચાચર ચોકમાં સવારથી જ માઈ ભક્તોમાં આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો।
ના મહામેળાનો આજે છેલ્લો દિવસ ને છેલ્લો દિવસે માઈ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો સવારમાં સમયની અંદર માઈ ભક્તો મા અંબાના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે એમની સાથે વાત કરશું કે મા અંબાના ધામમાં આવ્યા પહોંચ્યા પછી કેવું લાગી રહ્યું છે? બહુ જ સરસ. અમે તો ચાંદીનો ગરબો આટલા બધા ગરબા લઈને કેટલા 41મું વર્ષ છે અમારા સંઘનું. બહુ મજા આવી. મા અંબા અમને બહુ શક્તિ આપે. આજે છેલ્લો દિવસ છે, પૂનમનો દિવસ છે, શું કહેશો? આજે પૂનમનો દિવસ છે એટલે મા માટે અમારા માટે બહુ મહત્ત્વનો દિવસ છે અને અમારા સંઘમાં મા સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એટલે અમારા સંઘમાં તો 400થી 500 માણસની સંખ્યા આવે છે અને દૂર દૂરથી જય અંબે પગપાળા સંઘ સિદ્ધપુરથી આવે છે. માના ધામમાં આવ્યા પછી કેવું લાગ્યું? અમને તો એક અંદરથી અનોખો આનંદ મળે છે. બહુ એમ કે અહીંયાથી જવાનું પણ મન નથી થતું. અમને તો એવું લાગે છે કે માતાજી અમારા સંઘમાં હાજર છે, બધાની રક્ષા બી કરે છે અને કોઈ દરેક પદ્ધતિની કોઈ તકલીફ પડતી નથી. જેમ બે પગપાળા સંઘ સિદ્ધપુર. ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મા અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને પૂર્ણ થયો છે. ત્યારે મેળાના આજે અંતિમ ચરણમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોનો માનવ મહેરામણ અંબાજી ખાતે ઉમટ્યો હતો. શ્રદ્ધા ભક્તિના ઘોડાપુરથી અંબાજી રળિયામણું બન્યું હતું. યાત્રાધામ અંબાજીમાં આજે ભાદરવી પૂનમના દિવસે માઈ ભક્તોનો પર્વ અવિરત આવી રહ્યો છે અને દૂર દૂરથી માઈ ભક્તો મા અંબાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. આપ ક્યાંથી આવો છો? કેટલા? અમે પાટણથી આવીએ. શ્રી નારસુંગા વીરદાદા પગપાળા યાત્રા સંઘ રાજકાવાડો રામની શેરી. છેલ્લા 35મા વર્ષથી અમે આવીએ છીએ. આ 36મું વર્ષ છે. અમારી સંખ્યા 200 હોઈએ. 14ના હાજે લોકો 10થી 15 જણ નમસ્કાર કરતાં દાદાની પારેથી માંડીને એક અંબાજી માતાના મંદિરે જાય છે. એમની બાધા માનતા પૂરી કરે છે. બોલો અંબે માતા કી જય. નારસંગા વીર દાદા પગપાળા યાત્રા સંઘ પાટણથી 35 વર્ષથી આ સંઘનું પ્રસ્થાન કરેલ છે. તે ભાવિ ભક્તોને આશીર્વાદ. છેલ્લા ઘણા સમયથી અમારો આ 35 વર્ષથી આ સંઘ આવી રહ્યો છે અને સંઘની અંદર ભક્તિભાવના ઉમંગથી આ સંઘની અંદર ધજા હોય છે. અમારા સંઘની અંદર એ ધજા અમે માતાજીના શિખર ઉપર ચડાવીએ છીએ અને ઘણા સમયથી આ સંઘ અમારો આમનો આમ આ રીતે ભક્તિભાવથી ચાલ્યો જ આવે છે અને 200 બાધા માનતા લોકોની બાધા પૂરી થાય છે આ સંઘની અંદર. માં જગદંબાની જે માનતા છે પૂરી કરવા માટે આવી રહ્યા છે અને આજે મોટી સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના ધામ પર પહોંચ્યા છે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી. બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા આજે ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપે સંપન્ન થતા મા અંબાના મંદિરના શિખર ઉપર ધજા ચડાવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલની આગેવાની હેઠળ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ધજારોહણમાં જોડાયા હતા. જય અંબેના જયઘોષ સાથે ધજા ચડાવી મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. અંબાજી ખાતે 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક ખડેપગે ઊભા રહીને માઈ ભક્તોની વ્યવસ્થામાં ફરજ બજાવી હતી. આજે 7 દિવસ દરમિયાન અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો કોઈ પણ પ્રકારના નિર્વિઘ્ને સંપન્ન થતા જિલ્લાનો વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મા અંબાને ધજા ચઢાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવવાની પરંપરા રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન શ્રી હર્ષ સંઘવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા હતા. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની આગેવાનીમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં આવી હતી. અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું. દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા મા અંબાનો મેળો નિર્વિઘ્ને સુખરૂપ સંપૂર્ણ થતાં મા અંબાને ધજા ચડાવવામાં આવે છે. જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. અંબાજી ખાતે તારીખ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં આજે વિવિધ વિભાગોએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. મેળા દરમિયાન પ્રચાર પ્રસાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા
પત્રકારોને સાથે રાખી પ્રથમવાર મા અંબાને ધજા ચડાવવામાં આવી હતી. જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાતના જિલ્લાના પત્રકારો અને અંબાજીના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રચાર પ્રસારની સુદૃઢ વ્યવસ્થા કરવામાં આવી હતી. મા અંબાના અવસરને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોંચાડતા મીડિયાકર્મીઓ પણ ધજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બન્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં આજે પત્રકાર મિત્રો અને માહિતી વિભાગ દ્વારા મા અંબાને ધજા પ્રથમ વખત ચડાવવામાં આવી છે. જે પ્રકારે પત્રકાર મિત્રો આ ભાદરવી પૂનમના મેળાને વિશ્વના ખૂણે ખૂણે સુધી પ્રસિદ્ધ કરવામાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપે છે, ત્યારે જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને માહિતી વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમાં મોટી સંખ્યામાં પત્રકારો પણ જોડાયા અને આજે મા અંબાને પત્રકારો અને માહિતી વિભાગ સંયુક્ત રીતે ધજા ચડાવી અને માના આશીર્વાદ મળ્યા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળાની સુચારુ વ્યવસ્થા માટે 26 કમિટીઓ બનાવવામાં આવી હતી, જેમાં સમગ્ર મેળાના પ્રચાર પ્રસારની જવાબદારી જિલ્લા માહિતી કચેરી પાલનપુરને સોંપવામાં આવી હતી. મેળાના પ્રારંભના 10 દિવસ અગાઉથી જિલ્લા સ્તરે અને પ્રાદેશિક કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા સાથે સંકલન અને મીડિયા મેનેજમેન્ટની ખૂબ સુંદર કામગીરી માહિતી કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવી હતી. માહિતી કચેરી દ્વારા પણ રોજે રોજ મેળાના 7 દિવસ પત્રકારોને જરૂરી વ્યવસ્થાઓ અને મેળાની પળે પળની વિગતોથી અવગત કરવામાં આવ્યા હતા. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો સાથે કોડીવલી સર્કલથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી મા અંબાને ધજા ચડાવી માતાના આશીર્વાદ લીધા હતા. જે પત્રકાર મિત્રો 12 માસ 24 કલાક સમાચારોની પાછળ દોડતા હોય છે, દિવસ રાત ઘર પરિવારની ચિંતા કર્યા વગર દોડતા હોય, એ પત્રકારોનું સ્વાસ્થ્ય સારું રહે, મા અંબા એમના પર આશીર્વાદ કાયમી બનાવી રાખે, એના માટે માહિતી ખાતું બનાસકાંઠા માહિતી વિભાગ અને પત્રકારોના સંયુક્ત ઉપક્રમે આ ઇતિહાસમાં પ્રથમ વખત મા અંબાને પત્રકારો તરફથી ધજા ચડાવવાનો પ્રયોગ કર્યો છે અને આશા છે કે મા અંબા સૌ પત્રકાર મિત્રોનું સ્વાસ્થ્ય સારું રાખે એવી મા અંબાને હૃદયપૂર્વક પ્રાર્થના. જય અંબે. અંબાજી જતા પદયાત્રીઓ માટે છેલ્લા 5 વર્ષથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમીરગઢ તાલુકામાંથી તેમજ રાજસ્થાનથી લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી ખાતે ઉમટી પડે છે. આબુ રોડથી અંબાજી જતા માર્ગ ઉપર સુરપગલા ગામ પાસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમીરગઢ તાલુકાના સર્વે સમાજના ફાળાથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પની અંદર જમવા સહિત મેડિકલનો સ્ટોલ પણ ઊભો કરવામાં આવે છે. આબુ રોડથી અંબાજી જતા માઈ ભક્તો માટે ઠેર ઠેર સેવાભાવી સંસ્થા ત્યાં યુવાનોના ગ્રુપ દ્વારા આ કેમ્પો કરવામાં આવે છે, જેમાં લાખોની સંખ્યામાં આ કેમ્પોમાં માઈ ભક્તોને ચા નાસ્તા સહિત જમવાની પણ સગવડ પૂરી પાડવામાં આવે છે. અમે અહીંયા આબુ રોડથી અંબાજી હાઈવે પર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજ અમીરગઢ તાલુકા દ્વારા આયોજિત ભાદરવી પૂનમ જે પદયાત્રીના જે યાત્રિકો જઈ રહ્યા છે એના માટે અમે તો સેવા કેમ્પ આજે સતત 5 વર્ષથી અહીંયા હજારોની પબ્લિકમાં અહીંયા જે સેવા કેમ્પના યાત્રીઓ જઈ રહ્યા છે એના માટે અમે ઠાકોર સમાજ અને અન્ય આખા પૂરેપૂરા તાલુકાના પૂરા સહયોગથી તમામ સમાજના સહયોગથી અમને સારું ભંડોળ મળે છે અને આના માટે અમે સેવા કરવા માટે અમને એક લાભ મળેલ છે. તો અમે આ સતત 5 વર્ષથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અહીંયા અમે સતત કેમ્પ રાખીએ છીએ. ભાદરવી પૂર્ણિમાનો મેળો સંપન્ન થઈ ગયો છે, ત્યારે આજે બપોર બાદ અંબાજીથી દાંતા તરફના માર્ગ ઉપર માતાજીને દર્શન કરીને પરત ફરી રહેલા ભક્તોને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ જામ લગભગ 5 કિલોમીટર જેટલો લાંબો હતો. આ માર્ગ ઉપર સર્જાયેલા જામના પગલે ટ્રાફિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ટ્રાફિકને હળાદ તરફ ડાયવર્ઝન આપ્યું હતું, જ્યારે અસંખ્ય વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ જવાની નોબત આવી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પ્રથમવાર યોજાયેલી ચૂંટણીનું પરિણામ થયું જાહેર. 14 બેઠકોમાં 12 બેઠક ભાજપના ફાળે તો 2 બેઠક ઉપર થયો પરિવર્તન પેનલનો વિજય. મેળા દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખનારા સફાઈ યોદ્ધાઓનું જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે સન્માન. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સ્વચ્છતા કર્મીઓની સાથે રહી કર્યા મા અંબાના દર્શન.
આઝાદીના વર્ષો વીતવા છતાં આજે પણ ધાનેરા તાલુકાના ગામડાઓ વિકાસથી વંચિત. સફાઈથી માંડી પાયાની જરૂરિયાત વગર જ લોકો જીવી રહ્યા છે જીવન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં આવેલી લાખણી એપીએમસીની ગઈકાલે ચૂંટણી સંપન્ન થયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. 14 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ 12 બેઠક જીતવામાં સફળ રહ્યું છે, જ્યારે 2 બેઠક ઉપર પરિવર્તન પેનલનો વિજય થયો છે. વર્ષ 2016માં ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિથી અલગ થયા બાદ લાખણી એપીએમસીની રચના થઈ હતી અને પ્રથમ અને બીજી ટર્મ બાદ ત્રીજી ટર્મમાં પ્રથમવાર ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી. લાખણી એપીએમસીમાં ખેડૂત વિભાગની 10 બેઠક, જ્યારે વેપારી વિભાગની 4 બેઠક માટે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી સંપન્ન થયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી 8 બેઠક ઉપર ભાજપના ઉમેદવારની જીત થઈ છે, જ્યારે 2 બેઠક ઉપર પરિવર્તન પેનલના ઉમેદવાર વિજેતા બન્યા છે. તો વેપારી વિભાગની તમામ 4 બેઠક જીતવામાં ભાજપ સફળ રહ્યું છે. મતગણતરીની પ્રક્રિયા સવારના 9 વાગ્યે શરૂ થઈ હતી. મતગણતરીની શરૂઆત વેપારી વિભાગના મતોથી કરવામાં આવી હતી. વેપારી વિભાગમાં માત્ર 25 મતો હોવાના લીધે એક જ રાઉન્ડમાં ગણતરીના સમયમાં વેપારી વિભાગનું પરિણામ જાહેર થઈ ગયું હતું, જ્યારે ખેડૂતો વિભાગની મતગણતરી માટે 4 ટેબલ ઉપર 10 રાઉન્ડમાં કરવામાં આવી હતી. મતગણતરી પૂર્ણ થયા બાદ વિજેતા થયેલા મતદારોને તેમના સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ખેડૂતો વિભાગના વિજેતા થયેલા 10 ડિરેક્ટરોમાં ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડી રહેલા નારણભાઈ રબારી, લીલભાઈ ચરમટા, સંજયભાઈ ચેલાણા, દેવજીભાઈ દેસાઈ, પનાભાઈ રબારી, પાંચાભાઈ રબારી, નાનજીભાઈ પટેલ અને દલાભાઈ પટેલનો સમાવેશ થાય છે, જ્યારે માલાભાઈ દેસાઈ અને ઘેગાભાઈ રબારી પરિવર્તન પેનલમાંથી વિજેતા થયા છે. વેપારી વિભાગમાં ભાજપના મદરૂપભાઈ પટેલ, હરિભાઈ પટેલ, ત્રિકમાભાઈ અને મદરૂપભાઈ પટેલનો સમાવેશ થાય છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ લાખણીની સામાન્ય ચૂંટણી અન્વયે ગઈકાલે મતદાન પૂર્ણ થયેલ હતું અને એમાં ખેડૂત વિભાગમાં 99% મતદાન થયેલું અને વેપારી વિભાગમાં 100% મતદાન થયેલું. આજે મતગણતરી હાથ ધરવામાં આવેલી હતી અને સવારે વેપારી વિભાગમાં
6 ઉમેદવારો હતા એ પૈકી 4 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવેલા છે અને ખેડૂત વિભાગમાં 10 બેઠકો સામે 10 ઉમેદવારોને વિજેતા જાહેર થયેલા છે. કુલ 21 ઉમેદવારો હતા અને મતદાન તેમજ આજની મતગણતરી સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં અને સંપૂર્ણ પારદર્શકતાથી તમામ ઉમેદવારો એજન્ટોની હાજરીમાં અને સારા પોલીસ બંદોબસ્ત વચ્ચે અમારા સ્ટાફે સારી એવી કામગીરી આજે પૂર્ણ કરેલ છે અને વેપારી વિભાગ અને ખેડૂત વિભાગમાં પરિણામની જાહેરાત આજે આપણે કરેલી છે. ઢીમા ખાતે આવેલા મિની દ્વારકા ગણાતા ધરણીધર ભગવાનના મંદિરે ભાદરવી પૂનમના દિવસે મેળો ભરાય છે, જેમાં રાત્રે થરાદ પંથકમાંથી મોટી સંખ્યામાં ભક્તો પગપાળા યાત્રા કરી ધરણીધર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. થરાદમાં અનેક વિવિધ સંગઠનો દ્વારા ઠેર ઠેર જગ્યાએ કેમ્પ યોજવામાં આવ્યા હતા અને આ કેમ્પમાં જમવાની, ચા પાણી અને નાસ્તા સહિત મેડિકલ જેવી સુવિધા પદયાત્રિકો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. પગપાળા યાત્રા જતા યાત્રાળુઓને કોઈ ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. મેળાને લઈ થરાદ એસટી ડેપોના મેનેજર દ્વારા પણ 35 જેટલી વધારાની બસો મૂકવામાં આવી હતી. આ બસો દ્વારા 100 જેટલી વધારાની ટીપ લગાવવામાં આવી હતી. થરાદમાં આજે એક મહિલા આખલાની અડફેટમાં આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજતા થરાદ સ્થાનિક નગરપાલિકા સામે રોષ ઊભો થયો છે. થરાદના બલિયા હનુમાન મંદિર નજીક રસ્તા ઉપર આજે સવારના સમયે 2 આખલા લડતા અહીંથી પસાર થતી એક વૃદ્ધ મહિલાને અડફેટે લીધી હતી. આ વૃદ્ધ મહિલાને અડફેટે લેતા મહિલા અહીંથી પસાર થતી બસના પાછળના ભાગે ટકરાઈ હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બાદમાં મહિલાને સારવાર માટે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થરાદના એસટી ડેપો મેનેજરને થતાં ડેપો મેનેજર પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા, પરંતુ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે સ્થાનિકોમાં નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટના શું હતી બજારની અંદર? બજારમાં અત્યારે પૂનમનો માહોલ છે અને ટ્રાફિક બહુ છે, તો અહીંયા આગળ કાયદેસર તો ખરેખર પોલીસનો એક પોઈન્ટ હોવો જોઈએ કે ટ્રાફિક પોલીસ હોવી જોઈએ. એની જગ્યાએ અત્યારે અહીંયા આગળ કોઈ નથી અને થરાદની અંદર વારંવાર આખલાઓના ત્રાસથી, ગાયોના ત્રાસથી નવા કિસ્સો બનતો હોય, પણ કોઈ નગરપાલિકા ફક્ત 5 દિવસ માટે એક વખત એક્સિડન્ટ થયેલો એ ટાઈમે 5 દિવસ માટે આખલાઓ પકડવાનું કોશિશ કામ કર્યું હતું અને ફરી પાછું બંધ કરી દીધું. અત્યારે મેઇન જગ્યા ઉપર ઘાસ નખાય છે. અત્યારે શું ઘટના બની હતી? અત્યારે ત્યાં આગળ ટ્રાફિકમાં બસને નીકળવાનો ટાઈમ હતો, એ ટાઈમે આખલાએ ભેટું મારી અને એક ડોશીમાને ત્યાં આગળ ધક્કો લાગ્યો એટલે બસના ટાયર નીચે બેસી ગયા. થરાદના બલિયા હનુમાન મંદિર નજીક બનેલી આ ઘટના પાછળ જવાબદાર લોકો દ્વારા રસ્તામાં પશુઓ માટે નાખવામાં આવતો ઘાસચારો છે અને ઘણીવાર લોકો અજાણે આ રીતે દાન પુણ્યના પગલે ઘાસચારો નાખતા હોય છે અને તેના લીધે આસપાસ પશુઓ એકત્રિત થઈ જતા હોય છે અને આ પશુઓનું ટોળું જીવલેણ સાબિત થતું હોય છે. આ ઉપરાંત આવી ઘટનાઓ અટકાવવા માટે પશુઓના માલિકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જરૂરી છે, કારણ કે પશુ માલિકો પોતાની માલિકીના પશુઓને પોતાની માલિકીની જગ્યા ઉપર રાખવાના બદલે જાહેર રસ્તા ઉપર છોડી મૂકે છે. તે પશુઓ માટે તો હાનિકારક છે જ, પરંતુ સાથે સાથે લોકો માટે પણ જીવલેણ સાબિત થતા હોય છે. આજે બાબર અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચાના અધ્યક્ષ BS ટીકા પોલીસ કાફલા સાથે જૈન ઉપાશ્રયમાં જૈન મહારાજ સાહેબ તપોરત્ન સુરીશ્વરજી મહારાજ સાથે મુલાકાત કરી હતી. ત્યાં જૈન સાધુ ભગવંતો જોડે પણ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ટીક્કાએ તાજેતરમાં બનેલી બાબર ખાતે જૈન સાધ્વીજીની ઘટનાથી માહિતગાર થઈને આ ઘટનાને સખ્ત શબ્દોમાં બખોડી હતી. ભારત વર્ષમાં સનાતન સંસ્કૃતિ, તિરંગાની આન બાન શાન અને જન કલ્યાણની ભાવના માટે આજે પણ સંતો, મહંતો અને ધર્મ તથા દેશપ્રેમીઓ આકરા દ્રઢ સંકલ્પ સાથે જોડાઈ પોતાની ભાવના પૂર્ણ થવાની આકરી ટેક લેતા હોય છે. આ સૌના અથાગ પ્રયાસો બાદ સફળ પરિણામ પણ મળી રહ્યા છે. રાજસ્થાન રાજ્યના બિકાનેરના લાલેરા ધામથી સંતે દંડવત યાત્રા 19 ફેબ્રુઆરીથી દંડવત યાત્રા ચાલુ કરી હતી, જે આજે થરાદ ખાતે આવી પહોંચતા સ્થાનિક લોકો આશીર્વાદ લેવા આવી રહ્યા હતા. સંત સહીરામે જણાવ્યું હતું કે હું રાજસ્થાન રાજ્યના બિકાનેરના લાલેર ધામ ખાતેથી દંડવત યાત્રા ચાલુ કરી છે અને જે ગુજરાતના દ્વારકા ખાતે જવાનું છે, જે અંદાજિત 15 મહિનાના સમયમાં પહોંચીશું. મારી સાથે 5 માણસો છે અને ભોજન માટેની તમામ ચીજવસ્તુઓ સાથે લઈ અમે નીકળ્યા છીએ. છતાં વચ્ચે લોકો પ્રેમથી અમને જમાડે છે અને લોકોનો ખૂબ પ્રેમ ભાવ મળી રહ્યો છે. રાજસ્થાનમાં આવેલ લાલેરા ગામના સહીરામ પડિહાર રાજસ્થાનના લાલેરાથી ગુજરાતના દ્વારિકાધીશના દર્શન કરવા માટે દંડવત યાત્રા ચાલુ કરી હતી, જે 7 મહિનાના સમય બાદ તેઓ થરાદ ખાતે સવારના ગાયત્રી વિદ્યાલય ખાતે પધાર્યા હતા. થરાદથી પસાર થયા ત્યારે તેમનું યાત્રા દરમિયાન તેમનું થરાદના આગેવાન અંબાભાઈ સોલંકી,
તુલસીભાઈ ધુમડા, આજાભાઈ રાજપૂત સહિતના આગેવાનોએ ભગત સહીરામનું સન્માન સ્વાગત કર્યું હતું. ત્યાં જ ભગત સહીરામે દ્વારકાધીશ પાણીના પ્લાન્ટ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. રાત્રે રોકાણ દરમિયાન તેમણે આરતી કરી હતી અને આરતીમાં બોડી સંખ્યામાં ભગતોએ ભાગ લીધો હતો. તેમજ દંડવત યાત્રા કરનાર સંઘને જગદીશ પરમારે ચા નાસ્તો કરાવ્યો હતો. તેમજ ભગત સહીરામના જણાવ્યા અનુસાર તેઓ 7 મહિનાના સમયથી લાલેરાથી થરાદ સુધી પહોંચ્યા છે. હજી દ્વારકાધીશ સુધી પહોંચતા તેમને 14 મહિના જેટલો સમય લાગશે. તેમજ તેમની સાથે તેમના પુત્ર, તેમની પત્ની અને બીજા 5 ભક્તો પણ સાથે છે. તેમજ ભગત સહીરામે 2022 અને 2024માં પણ લાલેરાથી રામદેવપીર સુધી તો દંડવત યાત્રા કરી હતી અને તેઓ 15 મહિનાના સમય બાદ દ્વારકા પહોંચશે અને દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવશે. लालेरा धाम मेरा गांव है. लालेरा धाम का गादीपति हूँ. डिस्ट्रिक्ट मेरा बीकानेर है, राज्य राजस्थान. 19 फरवरी 2022 को मेरी 2023 को 24 को यात्रा रवाना हुई है. 19 फरवरी 2024 को करीबन हमारे लालेरा धाम से मैं जा रहा हूँ द्वारका है. वो द्वारका 1200 और 1250 किलोमीटर के बीच में है. अभी 7 महीना लगभग मेरे को हो चुके हैं. आज मैं थराद पहुँचा हूँ. द्वारका पहुँचते कितने दिन लगेगा? द्वारका पहुँचने में करीबन लगभग 14 या 13-14 महीना लग सकते हैं. अच्छा. लेकिन मैंने आइडिया लमसम 15 महीने का लगा रखा है. आप कैसा और कितने लोग हैं? 5-6 लोग हैं. 5-6 लोग हैं. अच्छा. दूसरी सेवादारी है 15-20. हाँ है 5. बाकी देखो मेरे साथ में तो 5-6 लोग ही हैं. लेकिन आने जाने वाले और शाम को जैसे आरती होती है तब 200-300 आदमी इकट्ठे हो जाते हैं. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાના યોદ્ધાઓ એવા સફાઈ કર્મચારીઓનું જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર મેળા દરમિયાન મેળાની સફાઈની જવાબદારી 1200 જેટલા સફાઈ કર્મીઓએ નિષ્ઠાપૂર્વક બજાવી છે. વહેલી સવારથી જ મોડી રાત સુધી સ્વચ્છતાની કામગીરીમાં જોતરાયેલા સફાઈ કર્મચારીઓની સેવાથી પ્રસન્ન અને સંતોષ વ્યક્ત કરતા ખુદ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે સફાઈ કર્મીઓને માના દર્શન કરાવ્યા હતા. તેમજ મેળા દરમિયાનની સફાઈ કામગીરીને બિરદાવી સૌને ભાદરવી પૂનમ મેળો સુખરૂપ સંપન્ન થવા બદલ શુભકામના પાઠવી આભાર માન્યો હતો. સફાઈ કર્મીઓએ માથે મા અંબેના ચરણ પાદુકા મૂકી માના આશીર્વાદ મેળવ્યા હતા. કલેક્ટર સાહેબ ને ટીડીઓ સાહેબે મારું સન્માન કર્યું છે તે અમે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમે સફાઈ કામદારી છીએ, અમારું કામ સારું કર્યું તે અમે સફાઈ કરીએ છીએ. અમે આ તો ખાસા અઠવાડિયેથી સફાઈ કરીએ છીએ અમે. હા, સફાઈ અમે રોજ કરી અને રાત દિવસ અમે સફાઈ કરીએ છીએ. દર્શન અમને મા અંબાજી માના મંદિરમાં કરાયા અમને. હા, મા અંબાજી માએ મને દર્શન કરાવરાયા અને અમને મા બાપાએ અમને સન્માન કરાવરાયું. ટીડીઓ સાહેબે એનો ખૂબ ખૂબ આભાર માનું. ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા અંગે વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી રાખી મેળા દરમિયાન ક્યાંય ગંદકી કે કચરાના ઢગ જોવા ન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા સમિતિના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી MJ દવેની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈની કામગીરીને સેવારૂપે બજાવવામાં આવી હતી. જે અંતર્ગત દિવસમાં 3 વાર મેળામાં વિવિધ સ્થળે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી યાત્રાળુઓને સ્વચ્છતાની અનુભૂતિ થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. આઝાદીના વર્ષો વીતવા છતાં આજે પણ ધાનેરા તાલુકાના ગામડાઓ વિકાસથી વંચિત. સફાઈથી માંડી પાયાની જરૂરિયાત વગર જ લોકો જીવી રહ્યા છે જીવન. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના ગામડાઓ વિકાસના કામોથી વંચિત છે. આજે વર્ષો વીતવા આવ્યા છે પંચાયત રાજને, જોકે ગ્રામીણ વિસ્તારમાં આજે પણ ગ્રામજનો અનેક પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે. ધાનેરા તાલુકાના રમુણા ગામના જાગૃત યુવાનોએ સ્થાનિક પંચાયતની લાલિયાવાડીને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. રમુણા ગામ છેલ્લા 2 વર્ષથી ગામમાં પ્રવેશ કરતા મુખ્ય રસ્તા ઉપર ગટરનું ગંદુ પાણી ભેગું થાય છે. જોકે સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટીશ્રી કે વહીવટદાર સમસ્યાનું નિવારણ કરવામાં નિષ્ફળ સાબિત થયા છે. રમુણા ગામ માટે પણ સરકારમાંથી સફાઈ, પાણી અને રોડ રસ્તાઓ માટે ગ્રાન્ટ આવે છે. જોકે આ ગ્રાન્ટનો ઉપયોગ કેવો થાય છે એ ગામમાં વહેતા ગટરના પાણી કહી રહ્યા છે. રમુણા ગામમાં પાણી પાછળ ખર્ચ થયેલ ગ્રાન્ટ વેડફાઈ છે, કારણ કે પાણીની ટાંકીઓમાં આજ સુધી પાણી પહોંચ્યું નથી. અધૂરામાં પૂરું હોય એ પ્રમાણે ગામના ગોંદરે નજીક આવેલ સરકારી પાણીની ટાંકીની આજુબાજુ અભાવરૂ બિનજરૂરી ઝાડી જોવા મળી રહી છે. સ્થાનિક ગામના યુવાનોએ રમુણા ગામમાં થયેલ વિકાસને લઈ સાચી હકીકત રજૂ કરી છે. જે પ્રમાણે રમુણા ગામના જાગૃત નાગરિકોએ પોતાના હક માટે અવાજ ઉપાડ્યો છે, એ જ રીતે ધાનેરા તાલુકાના દરેક ગામોમાંથી આ રીતે અવાજ ઉપાડી પંચાયત દ્વારા થતા કામોનો હિસાબ માંગવામાં આવે તો સરકારી બાબુઓની પોલ બહાર આવે તેમ છે. રમુણા ગામમાં પંચાયત ઘરનું કામ છેલ્લા 3 વર્ષથી ચાલુ છે. રમુણા ગામમાં છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિ ખૂબ ગંદવાડ સાથે સંકળાયેલી અને અલગ અલગ જાતની સુવિધાઓ આવે છે. ઘણી ગ્રાન્ટો ગવર્મેન્ટ બહાર પાડે છે અને મોદી સરકારના ઘણા એવા સુવિધાઓ બહાર પાડેલી છે, છતાં પણ કોઈ સુવિધા કે સફાઈ જેવી થતી નથી. અમારું ગામ હમણાં પંચાયતથી અલગ પડેલું છે અને વહીવટદાર સાથે એમને નોંધેલો હોય વહીવટદારને, અને કોઈ સફાઈ થતી નથી અને ગામમાં કોઈ એમને ઓળખતું પણ નથી કે વહીવટદાર કોણ છે અને કઈ જગ્યાએ સફાઈ થાય છે. ઘણા પરબોની સફાઈ ગટર લાઈનનું કામો ચાલુ છે, પણ જે પરબ બાંધી છે તે બાંધીને અને જતા રહે છે, એની પાછળ કોઈ કાર્યવાહી થતી નથી અને નળ તૂટેલા ઘણી જગ્યાએ જોવા મળે છે. પાણીની ટાંકીઓમાંથી પાણી વહેતું છે, પાણીની કોઈ અવરજવર થતું નથી, ગટર લાઈનની કોઈ સુવિધા નથી. અને હાલમાં જે ગટરનું પાણી છે, આખા ગામનું ગટર લાઈનનું પાણી પંચાયતમાં વાળેલું છે, એમને કોઈ નિકાલ માટેની કોઈ સુવિધા કરેલી નથી. અને અલગ અલગ જાતના ઘણા પ્રશ્નો છે. ડેરીનો પ્રશ્ન હોય કે લાઇટનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન હોય. ઘણી વખત પાણી આવે છે તો આખા ગામમાં જતું રહે છે અને નથી આવતું તો 10-15 દિવસ એને કોઈ સુવિધા થતી નથી. અને પંચાયતને હું રિક્વેસ્ટ કર્યું અને તલાટી મેમને પણ રિક્વેસ્ટ કર્યું કે ગામમાં જો સરપંચ ન હોય તો વહીવટદારને નોંધી અને એમને રિક્વેસ્ટ કરી, ભલામણ કરી અને અમને ગામની સફાઈ થાય અને બાવળ ગંદવાડથી દૂર થાય એવી અમારી ગામ લોકોની માંગ છે, જે હજુ સુધી પૂરું થયું નથી. બીજી તરફ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને લઈ ગુજરાત સરકારે શહીદોના સન્માન માટે શિલા ફલકમ બનાવ્યા હતા. જોકે રમુણા ગામમાં શિલા ફલકમ પણ કચરામાં સમાઈ ગયું છે. સફાઈ, સ્વચ્છતા અને વિકાસના કામોથી રમુણા ગામ વંચિત રહી ગયું છે. છેલ્લા 2 વર્ષથી રમુણા ગામ વહીવટદારના હવાલે છે. જોકે ગ્રામજનોનું માનીએ તો તલાટી કે વહીવટદારના દર્શન ગ્રામજનોને થયા નથી. ધાનેરા તાલુકા પંચાયત ખાતે તમામ ગામોનો વહીવટ થઈ રહ્યો છે, જેના કારણે ગામડા આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત રહી ગયા છે. અમારા રમુણા ગામમાં ગંદકી બહુ જ જોવા મળે છે અને કોઈ પણ કાર્યવાહી થતી નથી. હાલમાં પંચાયત અલગ હોવા છતાં કોઈ કાર્યવાહી થયેલ નથી અને વહીવટદાર ક્યારેય નજરે જોવા મળેલ નથી. અને ગમે ત્યારે ગામમાં જઈએ ત્યારે ગટર ઉભરાયેલી જોવા મળેલ છે અને ગામમાં ડેરી હોવા છતાં ડેરી દૂધ ભરાવવા જતાં માણસોને પણ તકલીફ પડે છે. ગામમાં મોટું મંદિર આવેલું છે, તેમાં પણ દર્શનાર્થીઓ આવે છે, તેમને પણ તકલીફ ભોગવવી પડે છે. ગામમાં પાણીની પરબ હોવા છતાં કોઈ પાણી જોવા મળેલ નથી અને આજુબાજુ બાવળાના ઢગ થયેલ છે. પંચાયત ઘરનું કામગીરી હજી અધૂરી પડી છે, ક્યારે પૂરી ન થશે એની કોઈ માહિતી મળેલ નથી. શું આવે છે વહીવટદાર તલાટી સાથે? વહીવટદારને અમે તો ક્યારે જોયેલ નથી. કેટલા ટાઈમથી આ પંચાયત ઘર એમનું પડ્યું? સફાઈ પંચાયત ઘર લગભગ 12 મહિના ઉપર થવા આવેલ છે, કોઈ સફાઈ બીજી થયેલ જોવા મળેલ નથી. અચ્છા, વેરો ઉઘરાવતા હોય? વેરો તો આખા ગામને ભરી દીધેલ છે. શું કરો? વેરો ભરો પછી પ્રશ્ન નહીં કરતા કે ભાઈ પ્રશ્ન કરે પણ એ તો થઈ જશે, કોઈ કાર્યવાહી થતી નથી. કેટલા સમયથી સફાઈનો અભાવ હશે? લગભગ મેં તો ક્યારે દેખ્યો જ નથી કોઈ સફાઈ કાર્ય કરતો. કેટલી વસ્તી હશે ગામમાં? વસ્તી હશે આશરે 3,000 જેવી વસ્તી હશે અમારા ગામની. શું રજૂઆત છે તમારી? અમારે આ સફાઈ, કોઈ પાણીની, કોઈ ગટર લાઈન, આ બધી અગવડ પડે છે તેની સત્વરે. રમુણા ગ્રામજનો પાસે વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે. બીજી તરફ સફાઈ બાબતેની ગ્રાન્ટ પણ આવે છે, પરંતુ વ્યાપક ગેરરીતિના કારણે પ્રજા સુધી સુવિધાઓ પહોંચતી નથી, જે મામલે કાર્યવાહી થવી જરૂરી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
અંબાજી ખાતે યોજાયેલી ભાદરવી પૂર્ણિમાનો મેળો સુખરૂપ સંપન્ન. મેળાની પૂર્ણાહુતિ પ્રસંગે વહીવટીતંત્રથી માંડી પત્રકારોએ ચઢાવી મંદિર ઉપર થયા. લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પ્રથમવાર યોજાયેલી ચૂંટણીનું પરિણામ થયું જાહેર. 14 બેઠકોમાં 12 બેઠક ભાજપના ફાળે તો 2 બેઠક ઉપર થયો પરિવર્તન પેનલનો વિજય. મેળા દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખનારા સફાઈ યોદ્ધાઓનું જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે સન્માન. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સ્વચ્છતા કર્મીઓની સાથે રહી કર્યા માં અંબાના દર્શન. આઝાદીના વર્ષો વીતવા છતાં આજે પણ ધાનેરા તાલુકાના ગામડાઓ વિકાસથી વંચિત. સફાઈથી માંડી પાયાની જરૂરિયાત વગર જ લોકો જીવી રહ્યા છે જીવન. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.